વિસાવદર અને કડીમાં આજે જે પેટા ચૂંટણી છે એ યોજાઈ છે અને આજે મતદાન જે છે એ સવારથી જ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ જે રીતે આ ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારથી અત્યાર સુધી આ ચૂંટણીને વિષયક જેટલી પણ બાબતો હતી, જેટલા પણ વાતો ચર્ચાઓ જે થઈ રહી હતી, એ બધી વાતોમાં, બધી ચર્ચાઓમાં, બધા કાર્યક્રમોમાં ગરમાગરમી સતત જોવા મળી હતી. અને આ ગરમાગરમી જે હતી એનો સિલસિલો જે છે આજે મતદાન થઈ રહ્યું છે ત્યાં સુધી પણ યથાવત રહ્યો છે. વિસાવદરની અમુક જગ્યાએ જે ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે ત્યાંથી અમુક દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં ભાજપ અને આપના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે આમને સામને જોવા મળી રહ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. વિસાવદરમાં ચૂંટણી હાલ યોજાઈ રહી છે, કડીમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે, પરંતુ વિસાવદર જે છે એ આ બંને પેટા ચૂંટણીઓમાં વધુ જે છે એ ચર્ચામાં છે, કારણ કે આ જે બેઠક છે એ જાણે હવે પ્રતિષ્ઠાનો જંગ બની ગયો હોય એ રીતે ત્રણેય જે પક્ષો છે એને આ ચૂંટણી જે છે એની અંદર પોતાનું જે પૂરજોશથી પ્રચાર પ્રસાર કર્યો અને હવે આજે જ્યારે મતદાન છે ત્યારે મતદાન સુધી આપ અને ભાજપના ખાસ જે નેતાઓ છે અને કાર્યકર્તાઓ છે એ આમને સામને જોવા મળી રહ્યા છે. એના જે દ્રશ્યો સામે આવ્યા છે, વિસાવદરના ડુંગરપુરની પ્રાથમિક શાળાથી એક વિડીયો સામે આવ્યો છે. એમાં આમ આદમી પાર્ટીના પ્રવીણ રામ સહિતના જે અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ છે એ અને ભાજપના જે તાલુકા પંચાયતના સદસ્યો છે એ આમને સામને જોવા મળી રહ્યા છે. આપના નેતાઓ અને કાર્યકર્તાઓનું એવું કહેવું છે કે ભાજપના તાલુકા પંચાયતના જે સદસ્યો છે એ મતદાન મથકની અંદર જઈને કંઈક કામગીરી કરી રહ્યા છે. તો આ બાબતને લઈને એ લોકો સામે આવી ગયા હતા અને ત્યાં જે વાતાવરણ હતું એ ખૂબ ગરમ થઈ ગયું હતું. એ જે દ્રશ્યો સામે આવ્યા છે તેના પર એક નજર કરીએ. दोस्तों मीटर के बाहर जिसको मदद करनी वो कर ले. नियम मुझे मालूम है, मदद करवानी थोड़ी बात है, कायदा मुझे मालूम. चलो अपना बाहर जमा कर दो. जो तो करिए भाई. क्या मीडिया क्या है? आया નથી આની અંદર નથી. નહીં આપણા તમે શું કરો છો સાહેબ? કાપલીમાં કઈ નથી બીજું. આ શું છે? આ બધી એટલી બધી કાપલી આની પાસે એક પાસે એટલી બધી કાપલી કાથી ને? તમારી જવાબદારી શું છે? તમારી જવાબદારી શું છે? જવાબદારી અહીંયા પેલા તો તમે કરો, બધું કરો, તમે બધું કરો, પણ બહાર કરો. એક મિનિટ નથી કઈ કરતા જે આવ્યા છે. પણ બેન મારી વાત સાંભળો. લોકોને કચરો ન ડખાય. પણ એ તમે અને હવે કોઈ ના આવું. આ તો ભાજપનું કામ તમે ખુલ્લે અંદર કરી રહ્યા છો. આ શું વાત છે? અરે યાર કોઈ ભાજપની અંદર આવું છે. કોઈ પણ કચરો ફેંકો હોય નો. પણ તમને સત્તા આપી અંદર તમને મદદ કરવાની. અંદર તમને કોને સત્તા આપી મદદ કરવા માટે? હવે આ વસ્તુ થવી ન જોઈએ. ઓબાળો નહીં કરો. નહીં, ઓબાળાની વાત નથી. આ વસ્તુ ફરિયાદ બી જોઈએ. જવાબદાર સોરી ભાઈ, તમે સભ્યો છો. હું થોડી કામ હા તો ઈ કોણ આ તો ઓર્ડર છે મત નાખવા બૂથનું ટેબલ જે હોય એ બૂથદાન જે મથક હોય એનાથી દૂર હોવું જોઈએ, પણ તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે આજે મતદાન કેન્દ્રની અંદર ઘૂસીને ખુલ્લેઆમ મતદાન કરી રહ્યા છે. ચિઠ્ઠીઓ અહીંયા જોવા મળી રહી છે અને અંદર છે તમારે કાર્ડ લગાડવું જોઈએ. મોબાઈલ વાળું નો હાલે. લાગશે કાર્ડ લાગશે. ચૂંટણી એજન્ટ છે, વેરીફાઈ કરો. ચૂંટણી એજન્ટ છે, વેરીફાઈ છે. કામ છે, તમે ડિસ્ટર્બ ન કરો. વેરીફાઈ કરો. ચૂંટણી એજન્ટ છે. એમને તમે બહાર જાઓ. બહાર ચૂંટણી એજન્ટ ન જઈ શકે. કઈ વાંધો નહીં. તો વેરીફાઈ કરવાનું તંત્ર જવાબદારી છે. તંત્ર વેરીફાઈ કરે. હું ચૂંટણી એજન્ટ ન હોય મને બહાર કાઢે. બાકી એમને કોઈ નથી. વેરીફાઈ કરો. વેરીફાઈ બાકી તમે જો હું બહાર ઓફિસરને બોલો. એવી હું અહીંયા શાંતિથી હાલે મને અંદર થોડું હોય પણ તમે બહાર કરો ને. તમને બધાને તો અમે આગળ નાખીએ મંડપ.
આ સિવાય વિસાવડ ગામથી પણ એક દ્રશ્યો સામે આવ્યા હતા, જેમાં આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા છે હરેશભાઈ, તેમણે પોતાના સોશિયલ મીડિયા પર એક લાઈવ વિડીયો કરીને ત્યાં જે થઈ રહ્યું હતું તેના વિશે લોકોને માહિતી આપી હતી. તેમનું કહેવું છે કે વિસાવડમાં ગામમાં જે મતદાન મથક છે ત્યાં ભાજપના તાલુકા પંચાયતના સદસ્ય અને તંત્ર દ્વારા ત્યાં આવીને ગેરવર્તન કરવામાં આવ્યું છે. તેમણે પણ આ વિડીયો સોશિયલ મીડિયામાં જાહેર કર્યો છે, તેના પર પણ એક નજર કરીએ. હલો મિત્રો, ભાજપ દ્વારા ગુંડાગીરી ચાલુ કરવામાં આવી છે. આ છે વિસાવડ ગામ. આ વિસાવડ ગામમાં ભાજપના ગુંડાઓ દારૂ પીને આવ્યા અને પાટા માર્યા અને ખૂબ લોકોને, મહિલાઓને પણ ગાળ્યું દીધી. ભાઈ કોણ આવ્યું હતું અહીં ગાળ્યું દેવા? કોણ આવ્યું હતું? પોલીસ વાળાએ ગાળ્યું દીધી. કોણ કાવાણી? કોણ? વિપુલ કાવાણી ભાજપ દારૂ પીને આવ્યો હતો અહીંયા. અને શું કર્યું એને આવી? ટેબલ ફટકાવી નાખ્યું બધાને. 100 મીટર બહાર ટેબલ હતો રાખ્યું હતું, 2 જણા બેઠા હતા, 2 ખુરશી હતી, છતાં પણ એમ કે તમે 200 મીટર ની બહાર નીકળી જાવ. 100 મીટર નો નિયમ છે તો 200 મીટર નો ગમે કહો તો તમે પરિપત્ર બતાવો. પરિપત્રમાં 100 મીટર નું છે. પણ આવું તંત્રએ કીધું કે વિપુલ કાવાણીએ કીધું? વિપુલ કાવાણી ના કહેવાથી તંત્રએ કીધું. તંત્રએ વિપુલ કાવાણીએ તો ગાયલો બોલ્યા. તંત્રએ કીધું 200 મીટર ની કોઈ પરિપત્રમાં છે જ નહીં, 100 મીટર નું જ છે. 100 મીટર ની અંદર જ કઈ ન હોવું જોઈએ, 100 મીટર ની બહાર રાખી શકો તમે. એટલે આવી ભાજપ દાદાગીરી ઉપર ઉતરી આવી છે. દારૂ પી અને અહીંના જિલ્લા પંચાયતના સભ્ય વિપુલ કાવાણી ખુદ અહીંયા ગાળો બોલી ગયા છે અને અહીંયા ટેબલ જે કઈ હતા એ ખુરશીઓ ભાંગી નાખી છે અને દાદાગીરી કરી અને આગળના રસ્તે આગળ ગયા છે. 4 ગાડીઓ લઈ અને લુખા લઈને રખડે છે. અમારા ભાઈઓ હતી, હા, બેનો એને ગાળ્યું દેતી. કોઈને ગાળ્યું દીધી? મોટર વાળા વિપુલ કાવાણીએ. વિપુલ કાવાણી હતો ને? અમારે ભાઈ ઉભી રહી, અમે છોકરી ઉભી હતી, અમે બેન ઉભી હતી. દારૂ પીને આવ્યો હતો. હા, કોણ દારૂ પીને આવ્યું હતું? પટાણમાં દારૂ પીને આવી ગયો હતો. એટલે આ ભાજપની તાનાશાહી, ભાજપ હારી રહી છે એટલે એને ખબર છે. આ કિરીટ પટેલના પાગ્યા હવે ગામડે ગામડે નીકળી પડ્યા છે અને અહીંયા બધાને દબાવી રહ્યા છે અને ટેબલો ખુરશીઓ ભાંગી રહ્યા છે અને મતદાન કેવી રીતે બંધ થઈ જાય બસ એ જ જોવાનું છે. પ્રવીણભાઈ, શું થયું ભાઈ? અહીંયા શું થયું? દારૂ પીને આવ્યો હતો. અટાણામાં દારૂ પીને આવી ગયો હતો. એટલે ભાજપના ગુંડાઓએ ગુંડાગીરી ચાલુ કરી દીધી છે. કાંઈ વાંધો નહીં, હું વિપુલ કાવાણીને ગોતું છું. અહીંથી ગયો કેમનો? કઈ બાજુ ગયો છે? મોટા હડમતિયા. પોલીસ વાળા પણ દાદાગીરી કરતા હતા. પોલીસ વાળા પણ 100 મીટર ની બહાર હતા, છતાંય કે 200 મીટર ની બહાર રહ્યો. ભાજપના ઝંડા લાગેલા છે એને નો હટાવ્યા. આમની આ ભાજપની ઝંડીઓ 100 મીટર ની અંદર લાગેલી છે, એને વાંધો નથી. 100 મીટર બહાર છે. મહિલાઓ અહીંયા છે, મતદારો અહીંયા છે. વિપુલ કાવાણી અહીંયા ગાળો બોલે છે. વિસાવડ નું આ બૂથ છે. કોણ ગાયું બોલ્યું બેન અહીંયા? અહીંયા કોણ દાદાગીરી કરી ગયું? કોણ ગાળ્યું બોલી ગયું? કોણ ગાળ્યું બોલવા આવ્યું હતું અહીં? એટલે વિસાવદરની જે ચૂંટણી છે એમાં હજુ પણ આમ આદમી પાર્ટી અને ભાજપ જે છે આમને સામને જોવા મળી રહી છે. હવે આજે મતદાન થઈ રહ્યું છે, આજના દિવસના અંતે મતદાન પૂરું થશે અને આગામી 23 તારીખે આ ચૂંટણીનું જે પરિણામ છે જાહેર થશે. ત્યાં સુધી એવું લાગી રહ્યું છે કે આ જે ગરમાગરમી છે એ યથાવત રહેવાની છે. આ વિશે આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.